મારા મિત્ર છે રવિભાઈ, અમે બે ભાઈઓ હારે આવી જય માતાજી બધા મિત્રોને જય માતાજી. એવા સેવાવિક ભક્તો પણ બધા આમાં તૈયારી કરી રહ્યા છે. જય વાસુકી દાદા. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે બીજા વિડીયોની સંપૂર્ણ માહિતી આપશું. આપણે પહેલા વિડીયોમાં જે તમને આપી હતી, જે ડ્રોમ જિજ્ઞેશ દાદાની કથા હતી, આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપશું કે જે પ્રસાદીનો ડોમ છે એ બતાવશું, રસોડા વિભાગ દેખાડશું. તો સેકલી બન્યા રહેજો. અમારા વિડીયો ગમે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મારા વાળા આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો આ છે બહેનો માટેનો ચા પાણીનો વિભાગ છે. બહેનો માટેનો આવી કંઈક સુવિધા કરવામાં આવી છે. તો જોઈ લો મિત્રો, આ બાજુ બહેનો માટે છે એવો ને એવો. ઓલી બાજુ તમને બતાવું ભાઈઓ માટે છે. આ બાજુ ભાઈઓ માટેની ચાની વ્યવસ્થા છે. તો જોઈ શકો છો તમે મિત્રો, આપણે ગયા વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી હતી. જે જિજ્ઞેશ દાદાની કથાનો ડ્રોમ આ બાજુ છે અને બહેનો માટેનો ઓલી બાજુ મહાપ્રસાદીનું પણ એ તમને રસોડા વિભાગ પણ દેખાડશું. તો આ બાજુ ભાઈઓનો ચા પાણીનો વ્યવસ્થા છે અને આ બાજુ પાર્કિંગ પણ છે અને આવું મસ્ત મસ્ત લોકેશન છે. અને આ તમે દાદલ પરિવારના આંગણે આવી રૂડી બધી તૈયારી થઈ રહી છે. એવું લાખાડકા ગામ, એવું લાખામચી ગામ, ત્યાં ભવ્યથી ભવ્ય જિજ્ઞેશ દાદાની કથાનું નિર્માણ થઈ રહ્યું છે. તો અવશ્ય તમે મુલાકાત લેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સેકલી બના રહેજો. ચાલો મિત્રો, જવાનો છે પ્રસાદી, જે કે રસોડા વિભાગ જે ડોમ છે ત્યાં જવાનો રસ્તો છે. એટલે સેકલિક બના રહેજો. આપણે રસોડા વિભાગ તમને બતાવશું. આ પ્રસાદી વિભાગ છે એ તમને સંપૂર્ણ માહિતી આપશું કે પ્રસાદી વિભાગનો ડોમ છે, ત્યાં તમને લઈ જઈ રહ્યા છીએ. મસ્ત મસ્ત ડોમ પણ તૈયાર કર્યો છે પ્રસાદી વિભાગનો છે. આ જે કથાનું રસપાન કરવા આવે એ બધાએ ભાવિ ભક્તોનું રસપાન કરવાનું જે ડોમ તૈયાર કર્યો છે. સુપર પંખા બાંધી ફૂલ સુવિધા કરી નાખી છે. તો સેકલી બના રહેજો. પ્રસાદીનો બગાડ કરવાની એવું પણ કંઈ સુવિધા બધી છે. તો સેકલી બના રહેજો. આ ડોમમાં હજારો માણાની વિશાળ જગ્યા એવો ડોમ કર્યો છે. તો ફાઇનલી મિત્રો તમને બતાવશું. તો સેકલી બન્યા રહેજો અમારા વિડીયોમાં. રસોઈના શ્રી દાતાશ્રીઓની આ જે પત્રિકા છે એ જોઈ શકો છો મિત્રો. એવી રોડે રસોઈના દાતાઓ શ્રી એવા બધા બોટાદના, રાજકોટના, જસદણના વગેરે વગેરે ઘણા માણસ, સિટીના બધા લોકોની જે આ પત્રિકા છે એમાં બધાની વિગતવાર છે. રસોઈના દાતાર છે. તો સેકલી બન્યા રહેજો. તમને અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપશું રસોડા વિભાગની. તો આપણે અંદર જઈ રહ્યા છીએ ડોમમાં. તો બધી સંપૂર્ણ માહિતી મળશે આમાં. પ્રસાદી જે વિભાગ છે એમાં તમને વિડીયો આખું તમને બતાવશું. તો આવા બ્લોગર છે અમારા રવિભાઈ. અમે મિત્ર પણ આમાં બ્લોગ શૂટિંગ કરવા આવ્યા છીએ. રવિભાઈ પ્રજાપતિ પણ અમારી જોડે છે, એ પણ શૂટ કરી રહ્યા છે. તો સંપૂર્ણ માહિતી તમને બધી પહોંચાડશું. અને બીજો આપણે રસોડા વિભાગનો પણ વિડીયો બનાવવાના છે. તો સેકલી બન્યા રહેજો અમારા વિડીયોમાં. આ મિત્રો બધાએ પણ સેવા ભાવિક છે. તો આવી રીતની બધી તાબડતોબ તૈયારી હાલે છે અને ફટફટ બધાએ તૈયારી કરી રહ્યા છે. તો બન્યા રહેજો સેકલી અમારા વિડીયોમાં. અને આગળનો વિડીયો પણ તમને રસોડા વિભાગનો બતાવશું. તો સેકલી અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને કેવો લાગે છે વિડીયો તો અમે કમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ એક ડ્રોમ પ્રસાદી માટેનો તૈયાર કર્યો છે, 1 નંબર. અને એમાં પણ વિભાગ કરવામાં આવ્યા છે. આ જે દરવાજો મુખ્ય ગેટ છે ત્યાંથી બહેનો માટે પ્રસાદીનો વિભાગ કરવામાં આવ્યો છે. હજી તૈયારી ફૂલ ચાલે છે. અને જે એંગલ વચ્ચે નાખેલી રહી અનેથી ઓલી બાજુ ભાઈઓ માટેનો સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. અલગ અલગ એક ડ્રોમમાં જ છે પણ બહેનો ભાઈઓનું બધું અલગ અલગ પ્રસાદીનું ગોઠવવામાં આવ્યું છે. ચાલો મિત્રો, આપણે બહાર નીકળી ગયા છીએ. પ્રસાદી વિભાગ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ. આપણે આ રસોડાનો ડ્રોમ છે
તો એમાં પ્રસાદીનો વિડીયો પણ અલગ અલગ બનાવશું કે પ્રસાદીમાં શું શું પ્રસાદી છે એ બધી વસ્તુ તમને સંપૂર્ણ માહિતી આપશું. તો ફાઇનલી મિત્રો આપણે આ બધો આ આખો ડ્રોમ છે ને એ રસોડા વિભાગનો છે. તો આપણે પહોંચી ગયા છીએ બહાર. ફાઇનલી મિત્રો આપણે રસોડા વિભાગ જઈ રહ્યા છીએ. તો સાયકલિંગ બન્યા રહીજો અને રસોડામાં આપણે રસોડાનો ડોમ તમને દેખાડશું અને રસોડામાં શું શું પ્રસાદી બને છે એ બધી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપશું. તો સાયકલિંગ બન્યા રહેજો અમારા વિડીયોમાં. આ બધી સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. અમારા જિગ્નેશ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા જે બોલા કથા જે છે એની બધી સગવડ કરી છે. તો સંપૂર્ણ માહિતી તમને મળશે અમારા વિડીયોમાં. આ રસોડાનો વિભાગ છે. હવે રસોડાના પણ તમને અલગથી વિડીયો આના પછીનો જે આવશે એ રસોડામાં શું શું પ્રસાદી થાય એ બધી તમને સંપૂર્ણ માહિતી મળશે. તો સાયકલિંગ બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને આ બધી કથામાં મોટા દર રાત્રે કલાકાર મોટા આવવાના છે અને બધી સંપૂર્ણ માહિતી તમને મળશે આના પછીના વિડીયોમાં. પહોંચી ગયા છીએ મિત્રો આપણે રસોડા વિભાગમાં. તો જોઈ લ્યો રસોડા વિભાગ છે અને શું શું બનાવવાનું છે એ બધી સગવડ તમને દેખાડશું આગલા વિડીયોમાં. આ રસોડા વિભાગ છે. તો બન્યા રહેજો સાયકલિંગ અમારા વિડીયોમાં. તમે આ ચેનલ અમારી ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો આપણે છેક પહોંચી ગયા છીએ છેક. આ વિડીયો ડ્રોમ છે આખો. તો રસોડાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે પ્રસાદીની. અને આ મિત્રો બધી દાતાઓ શ્રી છે. દાતાઓ શ્રીથી આ બધી સંપૂર્ણ વસ્તુ છાશ, દૂધ, કઠોળ, તેલના ડબ્બા અને સંપૂર્ણ વસ્તુ તમને બધી માહિતી આ વિડીયોમાં તમને બધી મળી જશે. તો આ રીતનો વિડીયો છે. તો બને રહેજો સાયકલિંગ અમારા વિડીયોમાં. તો શું શું પ્રસાદીમાં બને છે એ અમે તમને બધું બતાવશું અમારા વિડીયોમાં, આગલા વિડીયોમાં. આ રસોડાનો ડોમ છે આખો અને કેવી તૈયારી થઈ રહી છે એ સંપૂર્ણ માહિતી મળી જશે તમને અમારા વિડીયોમાં. તો આવી રીતે 10 જેટલા ચૂલા બનાવવામાં આવ્યા છે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે રસોડા વિભાગ. અને આવા મોટા 10 જેવા ચૂલા બનાવવામાં આવ્યા છે. એક ચૂલો ફાઇનલી ચાલુ છે અને એવા 10 જેવા અંદાજિત ચૂલા બનાવવામાં આવ્યા છે. અને વિશાળ સંપૂર્ણ માહિતી તમને મળશે અમારા વિડીયોમાં. સાયકલિંગ બન્યા રહેજો. અને કાચું સીધું જેને કે કરિયાણું એ પણ તમને બધું બતાવવાનું છું આમાં. તો કેટલું બધું જથ્થાબંધ કરિયાણું છે. તો સાયકલિંગ બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો શું પ્રસાદીમાં છે, શું બનાવવાના છે એ બધી સંપૂર્ણ માહિતી તમને દેખાડીશ. આવા કંઈક રસોડા વિભાગ છે. લાગેટ ચૂલા ફરતી બોર છે. તો આ રોટલી માટેનો ચૂલો પણ છે અને રોટલી પણ બને છે, તૈયાર થાય છે. તો એવો આ બાજુ પણ વિભાગ છે. કરિયાણાનો વિભાગ છે આખો. એ પણ તમને બીજા વિડીયોમાં દેખાડીશ. અને અહીંયા પણ ચાલુ છે રસોડા પ્રસાદી, રોટલીને એ બધું બનાવે છે. વિશાળ ચૂલો છે આવડો મોટો. કેવી રીતે બને છે તો સંપૂર્ણ બધી માહિતી માટે આપણે એવો રસોડાનો શું પ્રસાદીમાં બનાવે છે શું નહીં બધું તમને દેખાડીશ. તો ત્યાં લગી બનાવ. તો અમે બે ભાઈ બનાવ્યો છે આજે વિડીયો પહેલી વાર. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયોની પૂર્ણ માહિતી માટે સાયકલિંગ બને રહેજો. અને રહોડાની પ્રસાદી માટે બીજો વિડીયો આપણે બનાવશું. ત્યાં સુધી રાહ જોજો.